અત્યારે આખું ગુજરાત ઉનાળાના તાપમાં શેકાવા તૈયાર થઈ રહ્યું છે, ત્યાં માથે માવઠાની આફત તોળાઈ રહી છે। કુદરત જાણે કોઈ અનોખી રમત રમી રહી હોય તેવું લાગે છે। 20 અને 21 માર્ચે તો ખાલી છાંટા પડ્યા ને વાદળ દેખાયા, પણ હવે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે ને, એણે તો ખેડૂતોની રાતની ઊંઘ હરામ કરી નાખી છે। માર્ચના અંતે માત્ર મેઘરાજા જ નહીં, પણ વંટોળિયો વાયુ પણ ધૂળની ડમરીઓ ઉડાડશે। શું છે આખી આફત, જુઓ આ ખાસ અહેવાલમાં। કુદરતનો ડબલ એટેક, એક તરફ કાળઝાળ ગરમી, બીજી તરફ માવઠાનું વંટોળ। હોળીના પર્વ બાદ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની આશા હતી, પરંતુ કુદરતના મનમાં કંઈક અલગ જ રમત ચાલી રહી છે। 20 અને 21 માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું અને કમોસમી વરસાદી ઝાપટા પડ્યા। ખેડૂતો હજુ આ આંચકામાંથી બહાર આવે તે પહેલા જ અંબાલાલ પટેલે એક મોટી આફતની આગાહી કરી નાખી છે। વરસાદ તો ઠીક, વાવાઝોડા જેવો ફૂંકાશે પવન। અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 માર્ચથી રાજ્યમાં ફરી કમોસમી વરસાદ ત્રાટકશે, પણ આ વખતે આફત વરસાદની નહીં પણ પવનની છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 55 કિલોમીટર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 60 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાશે। આ એ પવન છે જે ખેતરમાં ઉભેલા સોના જેવા તૈયાર થયેલા પાકને પળભરમાં જમીન ધોસ્ત કરી દેશે। તારીખ 24 સુધીમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહે, પણ ઉલ્લેખનીય છે કે એક પછી એક આવતા પછી વિક્ષોભના કારણે હવામાનમાં પલટા આવે છે અને હમણાં તો હવામાનમાં લગભગ ઠંડક વધારે આવી ગઈ છે, જે મોસમ માટે સારા ચિહ્નો ગણી શકાય નહીં। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વખતે વરસાદ કરતાં વધુ તોફાની પવન મુશ્કેલી સર્જી શકે છે। 26 માર્ચનો રાઉન્ડ પૂરો થયા બાદ ફરી 4 એપ્રિલે રાજ્યમાં માવઠું ત્રાટકવાની શક્યતા છે। અત્યારે ખેતરોમાં ઘઉં, જીરું, રાયડો અને વરિયાળી લણીને પડ્યા છે અને ત્યારે આ વંટોળિયા વાયરા ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી શકે છે। માત્ર ખેતી જ નહીં, આંબા પરના મોર પણ ખરી જવાની ભીતિ છે। પરંતુ એપ્રિલની શરૂઆતમાં તો પવનની ગતિ દેશના ભાગોમાં 60 થી 70 કિલોમીટર પર આવવાની રહે છે, જે અસર સમુદ્રના ભાગોમાં થવાની હોય તે અસર ભૂભાગોમાં થઈ રહી છે। એટલે ગુજરાતના ભાગોમાં પણ 40 થી 50-55 કિલોમીટર કે તે ઉપરના પવનો ફૂંકાવા એપ્રિલની શરૂઆતમાં રહેવાની શક્યતા રહે છે। તારીખ 8 થી 12માં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે અને તારીખ 10મી એપ્રિલ પછી તો હવામાનમાં મોટા પલટા આવશે। એટલે એક પછી એક આવતા મોસમી પલટાના કારણે અમારા ખેડૂત ભાઈઓ માટે માઠી દશા તો બેઠી છે। આ આકાશી આફતની ઉત્તર અને મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી અનેક જિલ્લામાં અસર થઈ શકે છે, જેમાં ઉત્તર અને મધ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં 26 માર્ચથી કમોસમી વરસાદનું જોખમ છે, તો આ તરફ સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં તોફાની વરસાદની આગાહી કરાઈ છે। આ તો માવઠાની વાત હતી, પરંતુ ગરમીને લઈને પણ અંબાલાલ પટેલે સૌને ચોંકાવ્યા છે। માવઠું પૂરું થતાની સાથે જ સૂર્યનારાયણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે। એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો પારો 41 થી 42 ડિગ્રીને પાર પહોંચી શકે। એપ્રિલની શરૂઆતમાં ગરમી લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે। 26મી એપ્રિલ બાદ ગરમી વધારે વધે અને 43-44 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ જવાની શક્યતા રહે। આ તરફ હવામાન વિભાગે પણ આગામી 2 દિવસમાં તાપમાન 3 થી 5 ડિગ્રી વધવાની આગાહી કરી નાખી છે। એટલે કે કમોસમી વરસાદ અને કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતનો ખેડૂત અત્યારે રક્ષણ શોધી રહ્યો છે। આમ કુદરતનો આ મિજાજ ખેતી માટે માઠા સમાચાર લઈને આવ્યો છે। અંબાલાલ પટેલની આ ચેતવણી બાદ હવે ખેડૂતોએ પોતાની જણસને સુરક્ષિત સ્થળે ખસેડવી અત્યંત જરૂરી બની ગઈ છે। જોવાનું એ રહેશે કે માર્ચનો આ અંતિમ સપ્તાહ ગુજરાત માટે કેટલો આકરો સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે સમાજ સુધારવાનો એક નવો પવન ફૂંકાયો છે, જેની શરૂઆત બનાસકાંઠાના ઠાકોર સમાજ દ્વારા લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયોથી થઈ હતી। હવે આખા રાજ્યમાં તે પ્રસરી રહી છે। રાજકોટમાં યોજાયેલા કડવા પાટીદારોના સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પણ આ જ સૂર પુરાવ્યો। રૂપાલાએ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો પર સીધા પ્રહારો કર્યા અને પ્રી વેડિંગ જેવા દેખાડાને આકરા શબ્દોમાં વખોડ્યા છે। બનાસકાંઠાથી રાજકોટ સુધી સમાજ સુધારાની લહેર।
બનાસકાંઠાની ધરતી પરથી ઠાકોર, ચૌધરી અને રબારી સમાજે લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ પર જે કાતર ફેરવી હતી તેની ગુંજ હવે રાજકોટ સુધી પહોંચી છે. ઈશ્વરિયા ગામે ઉમિયાધામ સિદ્ધસર દ્વારા આયોજિત સંમેલનમાં સામાજિક સુધારાનો સૂર ગુંજ્યો. રૂપિયા 125 કરોડના જીવન વિદ્યાપીઠ સંકુલના ખાતમુહૂર્ત વચ્ચે સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને દેખાદેખી પર આકરા પ્રહારો કર્યા. રૂપાલાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આપણે રિવાજ અને કુરિવાજ વચ્ચેનો ભેદ નહીં સમજીએ તો આવનારી પેઢી મુશ્કેલીમાં મુકાશે. એ કઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે એવું નથી. ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે. કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે. એ બધા એમાંથી આવેલા. માનો કે આપણી આ પ્રી વેડિંગ ની કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ એ અડકે પડકેથી આપણામાં આવી. આ ફલાણા જે જમાવટ થઈ એટલે એ હાલ્યું, તે પછી પકડી લીધું. ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે આમ કરું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે. રૂપાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કડવા પાટીદાર સમાજમાં હવે કડક બંધારણની જરૂર છે. સિદ્ધસર ઉમિયાધામ નક્કી કરે તે જ એક જ તારીખે લગ્ન થાય તેવી પરંપરા હોવી જોઈએ. મૃત્યુ બાદ શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરવાનો રિવાજ આપણો નહોતો, છતાં અત્યારે ઘર કરી ગયો છે. આ સાથે તેમણે સમાજને નવી દિશા આપવા માટે ઉત્તર ગુજરાતના સમાજોનું ઉદાહરણ આપ્યું, જ્યાં સમૂહ લગ્ન સિવાય લગ્ન થતા જ નથી. ત્યાં વીઆઈપી માટે પણ પ્રોટોકોલ નક્કી હોય છે અને લગ્નના શમિયાણામાં માત્ર લગ્ન જ થાય છે. કોઈ લાંબા ભાષણો નહીં. મહેમાનો માટે પણ કૂપન સિસ્ટમ રાખીને ખોટા ખર્ચાઓ અટકાવવામાં આવે છે. પરસોત્તમ રૂપાલાએ અંતમાં ચેતવણી આપતા કહ્યું કે જો આપણે અત્યારે નહીં જાગીએ તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે. સમય અત્યંત બારીક છે અને સમાજ તેમજ દેશને બચાવવા માટે આપણે ફરીથી ગામડા અને પરિવારના મૂલ્યો તરફ વળવું જ પડશે. સાથે તેમણે સમાજને ટકોર કરતા કહ્યું કે ટૂંકા કપડાં એ આપણી ફેશન નથી. કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન સમાજની શોભા નથી. અંગ પ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન ન આપવું જોઈએ. માતાઓએ દીકરીઓ સાથે મિત્ર બનીને રહેવું જોઈએ. માતા દીકરીની દોસ્તી દીકરીને ખોટા રસ્તે જતી અટકાવશે. સાથે સમાજમાં સંયુક્ત પરિવારની ભાવના કેળવવી અત્યંત જરૂરી છે. પરસોત્તમ રૂપાલાની આ ટકોર કદાચ આધુનિક પેઢીને કડવી લાગે, પણ તેની પાછળ સામાજિક સુરક્ષા અને સંસ્કારોનું રક્ષણ કરવાનો ઉમદા આશય છે. વસ્ત્રોથી માંડીને વ્યવહાર સુધી રૂપાલાએ જે શિખામણ આપી છે તે જો સમાજ ઉતારશે તો ચોક્કસ પરિવર્તન આવશે. આમ ઈશ્વરિયા ગામે યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક એકતા અને યુવાન પેઢીને સાચી દિશા આપવા અંગેના ઠરાવો પણ પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. બનાસકાંઠાથી શરૂ થયેલી આ સમાજ સુધારાની જ્યોત હવે મશાલ બની રહી છે. પરસોત્તમ રૂપાલા જેવા કદાવર નેતા જ્યારે આ મુદ્દે ખુલીને બોલ્યા છે ત્યારે આશા રાખીએ કે સમાજમાં દેખાદેખીના દૂષણો દૂર થશે અને સાદગીનો નવો યુગ શરૂ થશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અમદાવાદમાં કરોડોની નકલી નોટોના કૌભાંડે એનઆઈએ અને ક્રાઇમ બ્રાન્ચને પણ દોડતી કરી દીધી. આ કાળા કારોબારના છેડા હવે સુરતના કામરેજના ધોરણપાડી ગામ સુધી પહોંચ્યા છે. ઢોંગી બાબા પ્રદીપ જોટાંગિયાના યોગ આશ્રમ પર હવે તાળા લટકી ગયા છે, પણ અંદર જે રહસ્યો દટાયેલા છે તે જાણીને તમે પણ ચોંકી જશો. એક તરફ ગ્રામજનોનો ભભૂકતો રોષ છે તો બીજી તરફ આરોપી મુકેશ ઠુંબરના ભૂતકાળના ચોંકાવનારા પાના ખુલ્યા છે. સુરતના કામરેજનું ધોરણપાડી ગામ આજે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે મુખ્ય સૂત્રધાર પ્રદીપ જોટાંગિયાના આશ્રમમાં માત્ર યોગ નહીં પણ નકલી નોટોનું નેટવર્ક ચાલતું હતું. અત્યારે આશ્રમ પર રજા સિવાય અંદર ન આવવું તેવા બોર્ડ મારી તાળા મારી દેવાયા. પ્રદીપનો ભાઈ જ્યારે ગામમાં દોડી આવ્યો ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ના, ગામ લોકોને અંદર એન્ટ્રી જ નહીં હતી છેલ્લા 7-8 વર્ષથી. 7-8 વર્ષથી ગામની જમીન ઉપર આશ્રમ ને એન્ટ્રી જ નહીં, એવું કેમ? ગામના કોઈ વ્યક્તિને એન્ટ્રી નહીં હતી.
પણ એ લોકોએ જ એ લોકોનું એ કે ભાઈ ગામના કોઈને એન્ટ્રી નહીં, બરાબરના જ વ્યક્તિઓ આવે. કારણ શું આપતા હતા એ લોકો? હવે એ તો એ લોકો જાણે એનું કારણ તો. કોઈને કોઈ દેખાતું જ નહીં, અંદર શું થાય છે કોઈને ખબર જ નહીં. એમ બહારથી સુરતથી વરાછાથી આવતી ઘણી મહિલાઓ છોકરીઓ રાત્રે પણ આવતી. એટલે મહિલા જ વધારે આવતી હતી, મહિલા જ વધારે. સાહેબ બધું જ હતું. હવે પાણીમાંથી જો વગર ડિગ્રીનો ડૉક્ટર જો કંઈ કેન્સર સારો કરતો હોય આના સિવાય કોણ મળે આવો ડૉક્ટર? શું કીધું આવી સેવા પેલી મફતની સેવા, હવે એ સેવા કેવી હોય અંદર ગામના લોકો તો અંદર જતા જ નહીં હતા, તો એ સેવા કેવી હોય, મસાજ સેવા હોય કે શું સેવા હોય આપણને શું ખબર? ગ્રામજનોની એક જ માંગ છે કે આ પાપના અડ્ડાને કાયમ માટે જમીનદોસ્ત કરી દેવામાં આવે. ધોરણ પારડીના ગ્રામજનોના દાવા હચમચાવી નાખે તેવા છે. લોકોનું કહેવું છે કે પ્રદીપના પિતા ગામ લોકોને ધમકાવતા હતા અને મોટા નેતાઓ તથા પોલીસ અધિકારીઓ સાથેના સંબંધનો રૂવાબ બતાવતા હતા. આશ્રમમાં શંકાસ્પદ રીતે મહિલાઓની અવરજવર થતી હોવાની પણ ગ્રામજનોને આશંકા છે. હાલત એવી છે કે ગામ લોકો 500ની નોટ લેતા પણ ગભરાય છે અને જો કોઈ લઈ લે તો નોટનો નંબર લખ્યા વગર છૂટકો નથી. બીજી તરફ આ કેસના અન્ય આરોપી મુકેશ ટુમ્મરના પાડોશીએ પણ મોટા ખુલાસા કર્યા. પાડોશીના મતે મુકેશ દેખાવે ખૂબ જ મિલનસાર હતો અને 6 મહિના પહેલા જ અહીં રહેવા માટે આવ્યો હતો. તે પોતે ઓનલાઈન બિઝનેસ કરતો હોવાનું પણ રટણ કરતો, પણ તેની પાછળનું રહસ્ય દેવું હતું. મુકેશના માથે મોટી લોન હતી અને કદાચ એ દેવું ઉતારવાના ચક્કરમાં ત્યાં નકલી નોટના દલદલમાં ઉતરી ગયો હોવાની આશંકા છે. આમ કરોડોની નકલી નોટ અને તેની પાછળ આશ્રમનું ઓઠું, આ એક મોટું કાવતરું છે. શું પ્રદીપ જોટાંગિયા માત્ર એક મહોરું છે કે અસલી ખેલાડી? ક્રાઇમ બ્રાન્ચ અને NIA જ્યારે આ કેસમાં ઊંડી તપાસ કરી રહી છે ત્યારે આગામી દિવસમાં અનેક સફેદ પોશ લોકોના ચહેરા પર બેનકાબ કરી શકે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.